કરી મહેસાણાની, જ્યાં યુવકના હત્યારા સંજય ઠાકોરની ધરપકડ કરી લેવામાં આવી છે। યુવકની હત્યા કરીને મૃતદેહ તેણે કેનાલમાં ફેંકી દીધો હતો। બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં હત્યા કરી હતી। બહાર જવાનું કહી યુવકને બાઇક પર લઈ ગયો અને ત્યાં સિગરેટ પીવાના બહાને બાઇક ઊભી રાખી અને હત્યા નિપજાવી। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, યુવકની હત્યા કરવામાં આવી હતી, મૃતદેહ કેનાલમાં ફેંકવામાં આવ્યો હતો, જો કે હત્યારાને પોલીસે ઝડપી પાડ્યો। જી ભાવની, ચોક્કસ યુવકની હત્યા કરી મૃતદેહને કેનાલમાં ફેંકી દેવાનો જે કેસ છે તે ઉકેલાયો છે। પોલીસના જે મોઢેરા નજીક નર્મદા કેનાલ આવેલી છે ત્યાં આગળ આ જે ઠાકોર ભરતસિંહ નામના યુવકની હત્યા કરીને મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો। હત્યા કરનાર સંજય ઠાકોરની એલસીબીએ અત્યારે ધરપકડ કરી છે। સંજય ઠાકોર અને મૃતક ભરતજી ઠાકોર પડોશમાં જ રહેતા હતા। બંનેની બહેન સાથે એક ભરતજીના પ્રેમ સંબંધ હોવાની શંકાને આધારે તેની હત્યા કરવામાં આવી હતી। જ્યારે પ્રેમ સંબંધ તોડી નાખવામાં ઠપકો આપ્યો હતો અને સંજયજીએ ભરતજીને બહાર જવાનું કહીને બાઇક પર લઈ ગયો હતો અને ત્યારબાદ રસ્તામાં સિગરેટ પીવાના બહાને ઉભો રાખીને ફરીથી ભરતજીની હત્યા કરી દીધી હતી અને ત્યારબાદ તેના મૃતદેહને કેનાલમાં ફેંકી દેવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર ઘટનાના આરોપી સંજય ઠાકોરને ત્યારે પોલીસે અટકાયત કરી લીધી છે। આભાર માહિતી માટે।